તો ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે તમારું હતાઈ રેલવે સ્ટેશન ઉપર. હતાઈ રેલવે સ્ટેશન ઉપર એટલા માટે કે અહીંયા છે ને આપણી પાસે બીજું રેલવે સ્ટેશન છે જ નહીં આજ આસપાસમાં, હમ્પીની બાજુમાં ક્યાંય. તો મારે અહીંયાથી જવાનું છે ગડગ, જે મેં હમણાં એક ટિકિટ લીધી 50 રૂપિયાની, અને ગડગથી મારે જવાનું છે મેંગલુરુ, જે મારી 5:30 વાગ્યાની આસપાસ ટ્રેન છે, અને જે 14 કલાકની જર્ની છે મારી ટ્રેનમાં. તો મિત્રો, ગડગથી મેંગલુરુની જે ટ્રેન છે એ મારી રિઝર્વેશન છે, અને એ રિઝર્વેશન મારા એક ફ્રેન્ડે મને કરી દીધી છે, અને એના કેટલા પૈસા થયા છે મને નથી ખબર, પણ એને આપણે આપણા બજેટમાંથી નહીં કાપીએ, કારણ કે આપણું બજેટ બહુ ટાઈટ છે. ઓકે, તો આની પહેલાંના વિડીયોમાં તમે જોયું હશે કે મેં હમ્પીમાં જેટલું જોવાનું મારા એટલું મેં જોયું અને તમને બતાવ્યું. અને હમ્પી બહુ મસ્ત છે ભાઈ, એકવાર વિઝિટ કરવી જોઈએ સિરિયસલી યાર, કારણ કે તમે જહો ને ત્યાં હમ્પીમાં તો જ એ વાઇબ તમને ફીલ થાય એમ, કારણ કે અલગ ટાઈપનું છે એમ. આપણા ભારતનો એક હિસ્સો આવોય છે, તમને એવું લાગે કે આવું કંઈ છે એમ, અને ખાલી આપણા ભારતની અંદર જ છે, જાજુ ક્યાંય છેટુંય નથી. બહુ મસ્ત એક્સપિરિયન્સ થાય એવી જગ્યા છે હમ્પી. તો એ બધું જોઈ અને પછી ત્યાં મંદિરની બહાર જ ટેન્ટ લગાડી. હું ટેન્ટ એકચ્યુઅલી બહાર નહોતો લગાડવાનું, હું અંદર સૂવાનો હતો, પણ મને ખબર હતી કે અહીંયા ઠંડી છે, કારણ કે હું કાલે સવારે જ્યારે હું અહીંયા પૂગ્યો ને બહુ ઠંડી હતી, એટલે મેં કીધું જો રાત્રે ઠંડી હશે તો એ ટેન્ટ હોય તો ઠંડી ઓછી લાગે, અને મંદિરની અંદર સૂવું હોય તો આપણે ટેન્ટ ખોલીને ના સૂઈ શકીએ. એટલે મેં મંદિરની બહાર ટેન્ટ લગાડ્યું, અને ટેન્ટ લગાડી અને સૂઈ ગયો હતો, અને બહુ જ મસ્ત નીંદર થઈ ગઈ છે મારી. કેટલી કલાકનો ઓજાગરો હતો, પણ એમાં હવે કંઈ વાંધો નથી ઓજાગરામાં. અને હું ઉઠી અને સીધો નીકળી જ ગયો બસ સ્ટેન્ડે, હમ્પીના બસ સ્ટેન્ડ વાળી જે સાઈડ છે ત્યાં, અને ત્યાં થોડીક વાર ઊભો તો બસ આવી ગઈ, અને બસમાં બેસી અને હું આવી હોસ્પિટલ બસ સ્ટેન્ડથી પછી હું અહીંયા 1.5 કિલોમીટર 2 કિલોમીટર જેવું છે એ એટલું હું હાલીને આવી ગયો. અને પછી મેં ખાધો એક મસાલા ઢોસા અને એક કોફી. મસાલા ઢોસાના 40 રૂપિયા અને કોફીના 15 રૂપિયા. એ કરી અને હવે હું રેલવે સ્ટેશનની અંદર છે વેઇટિંગ રૂમમાં. અને હા, 1:40 મિનિટે મારી ટ્રેન છે. અત્યારે વાગ્યા છે 12, તો 1.5 કલાક સુધી આપણે ફોન થોડોક ચાર્જ કરીએ. ઓકે, અને ખરેખર બહુ મજા આવે છે મને. સાઉથમાં ખરેખર મજા આવે છે. ખરેખર મને આમ કંઈ નવું જે કલ્ચર હોય ને, બરાબર, એ અમુક તો હું તમને વિડીયોમાં નહીં બતાવી શકું, કારણ કે અહીંયા લેંગ્વેજનો એટલો પ્રોબ્લેમ રહીશ ને. મેં હમણાં થોડીક વાર પહેલાં છે ને પોલીસવાળા ભાઈને પૂછ્યું કે આ વેઇટિંગ રૂમ તરફ જવું ને ટ્રેન ક્યારે આવે ને કેટલા પ્લેટફોર્મ ઉપર છે ને એ બધું, તોય એ ભાઈએ મને કંઈ વ્યવસ્થિત જવાબ ના આપી કે આમ વ્યવસ્થિત. એનો ઈરાદો સારો હતો કે વ્યવસ્થિત મને જવાબ આપે, કે તમારી યારે નિરાતે વાત કરે, પણ લેંગ્વેજનો પ્રોબ્લેમ રહી ના. એ મને સમજી શકે, ઇંગ્લિશમાં બોલીએ તોય નહીં, હિન્દીમાં બોલો તોય નહીં, બસ એ ખાલી ઈશારાથી થોડી ઘણી વાત થાય, પણ ઈશારાથી વાત થાય એમાં તમારું કામ થઈ જાય, એ વાત પાકી જાય. બહુ મસ્ત છે યાર, મેરા ભારત મહાન. ખરેખર સિરિયસલી મજા આવે છે. ઓકે, તો હવે મારી ટ્રેન છે એની હું રાહ જોઉં. અને सेवेंटी वन मेरा भी RS गुड. यहाँ पर पता नहीं, कोई नहीं है, अभी तक कोई नहीं. તો મને મારી RAC સીટ તો મળી ગઈ. હવે જોઈએ કોઈ આવે ના આવે કન્ફર્મ વાળું. પણ મને ઇડલી ઢોસા વાળાને જોઈને થોડી ભૂખ લાગી હતી, એટલે મેં ઇડલી લઈ લીધી 50 રૂપિયાની,
અને એ ઇડલી ખાઈને હું સૂઈ ગયો. મિત્રો, તમે સાઉથના મૂવીમાં કોઈ જંગલ જોયા હોય તો એ જંગલ છે આ જંગલ. તો મારી હજી એક ટ્રેન છે મેંગલુરુથી અર્નાકુલમ. અર્નાકુલમ એટલે કોચીની બાજુમાં છે અને ત્યાંથી હું જવાનું છે એલએપી. મેમ કોચી कितने बजे और कितने प्लेटफॉर्म पर? तो साढ़े 9:30 बजे आएगा. 2 या 3 में एकदम सिसट जाना है. ट्रेन नंबर वही है 2234 22634 वो गाड़ी है. ओके, थैंक यू. ये 2 नंबर है, वो इधर का 3 नंबर. 3 और 2 और 3 वही है. क्या दिखाओ थोड़ा, वहीं से आया मैं, कौन से वहीं से ये प्लेटफॉर्म पे. ये अभी 3 नंबर कौन सा है? ये સ્વાગત છે તમારું કેરલામાં. હું કેરલા પહોંચી ગયો અને બિલકુલ એનર્જી નથી, કારણ કે છે ને હું 24 કલાકથી ખાલી ટ્રેનમાં જતો, તમે જોયું ને. અને હવે હું રેલવે સ્ટેશનથી બસ સ્ટેન્ડ ગોતું, મારા ફોનમાં ગૂગલ કરી અને બસ સ્ટેન્ડ ગોતું, અને બસ સ્ટેન્ડથી હું અત્યારે જોયો જાય એલએપી. અને બસ સ્ટેન્ડ ધીસ વે. થેન્ક યુ. તો 6:30 જેવું થયું છે, હું વહેલો પહોંચી જાઉં. અને મેં છે ને એક હોસ્ટેલ આમ જરાક રેન્ડમલી જોઈ હતી, તો 600 રૂપિયામાં 2 દિવસની એક ડીલ હારી મને મળી, એટલે હું એલએપી જાઉં છું. મારે નાવા ધોવાની, કપડાં ધોવાની ખાસ જરૂર છે અને નાવાની જરૂર છે. અને આર યુ કોચી સિટી, જ્યાં ટેન્ટ લગાડવાનું કે ના સેટિંગ આવે, કદાચ આવતું હોય કોઈ જગ્યાએ, તોય મને ખબર નથી. તો એવું છે, એટલે કોઈ હોસ્ટેલની જરૂર હતી અને આ 600 રૂપિયાની ડીલ હતી, તો મેં કીધું આ કરી નખાય. ઓકે, હાલો બસ સ્ટેન્ડ ગોતી લઈએ, પહેલાં મળીએ પછી. તો મિત્રો, માઇક નથી લગાડતો અને આ છે આપણું નવી હોસ્ટેલ 2 દિવસ માટે. આવું કંઈક છે, કોઈકા જેવું. ના, અહીંયા છે આપણું બેડ. ઓકે, તો આ વિડીયો છે ને આપણે મિત્રો અહીંયા પૂરો કરવો જોઈએ. કાલે મળીએ.
એલઈપી ને કોચી ને જે કંઈ બધું છે એ આપણે બધું કાલે જોઈ લો. ઓકે, મારે નાહવાનું ધોવાનું ઘણું બધું બાકી છે. ગુડ નાઇટ.